सत श्री अकाल भाई सारे आनुते दूसरे दिन ए देख लो ए हमारी भट्टी है ठंडा पानी ने वास्ते नाखते मींदड़ी मित्रों पंजाब में देखो तुमने मींदड़ी ओए कुड़ी वो की कर दिए पराठा पे को भाई माखणे दे दीधो જોઈ લ્યો पंजाब में रहीने पंजाबी दाबाना है कि घेर प्लास्टर नहीं है तो हाल है पर गाड़ी मोडिफाई રહેવી જોઈએ અને પહેલી વાર ભાઈ હું ગુરુદ્વારા ની અંદર જાઉં હા હવે ડબરા માણસ હોય ને એ બધા ફરેલું બેહે તમારો ભાઈ બેહાનો હે ખટારા ની અંદર લ્યો આજ એક જોઈ લ્યો આવી મોટી મોટી ટ્રોલી મોટી મોટી ટ્રેક્ટર હોય એટલે સમજી લેવાનું કે આપણે પંજાબ ની અંદર હે રામ રામ ડેરા ને સ્વાગત છે નવા વ્લોગ વિડિયો ની અંદર પંજાબ ની ધરતી ઉપર આપણે કાલનો પગ મૂકી દીધો હે ને હવારના પોરમાં પ્લેટિના લઈને તમારો ભાઈ ચા કોફી ગોતવા હાટુ નીકળી ગયો હે બોલો કોફી અહીં ગતડી ની કઈ જડતી નથી કોફી અમે ગોતી નહીં જરા આ જીરીક જગ્યાએ આગળ જાય તો જોઈ લો અહીં તો બહાર હે ભાઈ કોઈને જીરીક ટેવ હોય તો મસ્તીની કોફી ગોતવા નીકળ્યા હતા અહીંયા ગતડીની કોફી છે ને જડતી નથી આપણે કેમ ચાની કેટલી બધી જગ્યાએ હોય ચાની ઓલી હોટલ ગમે ની આવે અહીં એવું છે નહીં પણ એક વસ્તુ તમને જરૂરથી જડીએ પરાઠા મેં કીધું પરાઠા યાર આપણે પંજાબમાં ના ખાય એવું બધું બની જ ના શકે જોઈ લો અહીંયા એક ગાડીમાં યાર હું જોઉં ને એલોય જોવા મળી હજી એક ગાડીમાં જોઈ લો એલોય લાગે કેવા રૂપારા જોતા મારી વાતું પૂરી ભાઈ એલોય તો તમને જોવા જ મળીએ બીજું કંઈ જડે કે ના જડે કોફી ભલે ના જડે એલોય જડવા જોઈએ મસ્તીનો ભાઈ પરાઠા આગળ થાય પરાઠો આપણે દાબી લઈ પરાઠો આપણે મગાવી દીધો અને આપણે ગુજરાતમાં પરાઠો મગાવી તો ખાલી ને ખાલી પરાઠા જ આવે તમને બધાને ખબર હે ને પરાઠા ભેગું ભાઈ માખણે દે દીધો જોઈ લ્યો બે મગાવ્યા હે અને પંજાબમાં આવીને પંજાબી પરાઠા ખાઓ અને તમને કહું કેવો છે જમાવટ છે કે નથી જમાવટ પરાઠાને તમને ટેસ્ટની વાત કરું ને ભાઈ માખણમાં ડબડે ખાઓ એક નંબર ભાઈ બહુ જોરદાર પરાઠો હા ખરેખર યાર ગમે એમ તો પંજાબનું જ ભાઈ મસ્તીનો પરાઠા દાબી લીધો હે પરોઠો આપણે દાબી લીધો હવે જગ્યા ઉપર જવાનું ત્યાં જાય એ ભાઈ લગભગ થોડા ખાને બેગ દીતા લગાડીએ પડી જાય આપણે પ્રયત્ન કર્યું કે આજના આદીમાં હે ને વિડીયો હે ને પૂર્ણ થઈ જાય પછી આપણે જવું છે દ્વારકા કારણ કે દ્વારકા મને સાંભળ્યું છે ભાઈ અમે આવ્યા હે ને વળી પાછા પરોઠા ખાઈને હે જ્યાં રોકાવાના હતા એ જગ્યા પર અમે આવી ગયા છે ભાઈને નાવું હતું એના માટે ગરમ પાણી મેં કીધું ગરમ પાણી જરીક લાવ ને તો એના માટે મેં જુગાડ કંઈક જોયું હતું દેખાય આવી રીતના કંઈક આ તંદુર જેવું બનાવ્યું છે આની અંદર જો કોલસા બોલસા ને એવું બધું રાખી દઈએ ને હે ને આખી ચેમ્બર એકદમ ગરમ થઈ જાય અહીંથી તમારે પાણી નાખવાનું જો આવી રીતના ભારી કામની વસ્તુ છે જ્યાંથી આમ પાણી નાખતા જાઓ અને વાંથી જો ઓલું પાણી નીકળતું જાય આગળ બે નાખીને ડબલા એટલે વાંથી ગરમ પાણી નીકળી જાય બોલો ભારી વસ્તુ છે જો નીકળવા માંડ્યું મસ્તીનું તમારા ભાઈ શુદ્ધ સ્નાન કરી લીધું હે શુદ્ધ સ્નાન કરીને પછી આવી ગયા અહીં અમે ફિલ્ડ ઉપર અને આજે જે મશીનમાં અમારે વિડીયો શૂટ કરવાનું હોય નામ છે રીપર એવું કે જે પેટ્રોલ એન્જિનથી હાલવાવાળી વસ્તુ ગુજરાતમાં હાલે કે ના હાલે કંઈ ખબર નહીં પણ ઘઉં કાપવાનું હોય ઘઉં તો અહીં હરખા નહીં ગુજરાતમાં હરખા જોઈએ તો એને મશીન માટેનો સેટઅપ જેવો નહીં કરવા કંઈક તૈયાર કર્યો છે થોડીક વાર પછી અમે ત્યાં જાઉં મસ્તીનો શૂટ કર્યું કેમેરામેન અમારો નીતિનભાઈ રહેવાનો છે બહુ સારો બહુ સારો માણસ છે મિત્રો ખરેખર આનાથી મેં સારો માણસ મેં મારી જિંદગીમાં ના આટલું નથી કરવું કોમ્પિટિશન ઊભું કરી બસ ફ્રીમાં પ્રમોશન નથી કરવું ભાઈ કથળી મસ્તીનો ભાઈ આપણે વિડીયો પતાવી લીધો છે હવે જરીક ખાવાનો સમય આવી ગયો છે આઈને અમને ખવડાવતા પણ મને આનું ખાવાનું ભાવ્યું નહીં એટલે મેં કીધું હાલો જરીક બીજી હોટલે જરીક આપણે જતા આવી તો એના માટેની સ્પેશિયલ કરેટા આવી ગઈ છે ગાડી કરેટામાં બેસીને આજે મારી પાછા પંજાબમાં જ રહીને પંજાબી દાબાના છે બહુ ના કહેવાય બહુ કહેવાય કરેટા ગાડીમાં બેસી ગયા છે મસ્તીની એસી ચાલુ કરી દીધી છે નીતિન કે મારે ભેગા હોય તો શું ફાયદો આ ફાયદો છે જો મૂઘું ખાવા જડે મૂઘામારી ગાડીમાં બેસવા જડે તો તમે ખતરીને ભેગો તાર ભેગા મને શું ફાયદો આ ફાયદો છે શું કીધું તું ભાઈ પાછો ગયો ના કઈ નથી કીધું ગતડીને વ્લોગ બનાવી લેવા તારે ખાવા એ ગતડીને મૂકી જગ્યા લાગે જો તને બાથરૂમ થઈ જાય ભારી ચોખેરા બાથરૂમ છે જોઈ લ્યો હરીસા નકરા હરીસ જ દેખાય છે મને તો અહીંયા અરે બે ત્રણ સીન મારી લે ભારી લાગે હા તો આમ સાઈડમાં છે ગતડીના નબરીના વચમાં વિડીયો આવી જાય ને વિડીયોની પથારી ફેરવી નાખે ગ્રીન વુડ ધાબા કરીને હે જોઈ લો ગતડી વિશાળ હોટલ હોય વિશાળ હોટલમાં આજ દાબવાના છે તમે ભાડું નહીં હે કોઈ દી દેખાડી દો તમને હાલો વસ્તુ આપણે મગાવી લીધી દાલ મખની મગાવી છે કઢાઈ પનીર મગાવી છે રોટલીઓ આપણે મગાવી લીધી છે પંજાબમાં રહીને પંજાબી શાક કેવું હોય ટ્રાય કરી આપણે બહારતા ખાતા હોય આનું મને પરોઠો ખાતો ને પરોઠો ભાઈ હતું 50 રૂપિયાનું થોડું મોંઘું હતું પણ વસ્તુ એ હતી હો ભાઈ એમાં આવી રીતના આમાં જોયું ને કે આમાં કેવી વસ્તુ છે ખાઈ લીધું હોય મિત્રો અમે અહીંયા અને તમને ટેસ્ટની જરીક વાત કરું ને આપણે ગુજરાતમાં ખતડીને ખબર નથી પણ જરીક વધારે પડતો છે ને મસાલો નાખે છે અહીંયા છે ને મસાલો છે ને ઓછો છે બધું પ્લેન ફીકું લાગતું હતું એટલે ભાઈ પંજાબી શાક ખાવાની તો ખરેખર મજા ગુજરાતમાં જ આવવાની છે આગળના વિડીયો મેં તમને કીધું હતું ને કે ઘેર પ્લાસ્ટર નહીં હોય તો હાલ છે પણ ગાડી મોડિફાઈ રહેવી જોઈએ અને એમાંય જો મેગવિલતા હોવા જ જોઈએ જોઈ લ્યો ચેતક મેગવિલતા જો ઓહો આવા આ બે ટાયર ભેગા
મારા સ્વિફ્ટ ગાડીના 2 ટાયર ભેગા થઈને તો આનું 1 ટાયર ભેગું થાય બોલો એ પાછું ચેતકમાં બબ્બે ભાઈ આની ઉપર તો હું એમાં દેખાડું નથી વરીમાં મેગવિલનું એકાદું નીકળી જાય તો નથી દેખાડું હાલો એ ખાઈ પી પેટ પૂજા કરીને અમે બધા ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે ગુરુદ્વારા મને પહેલી વાર ભાઈ હું ગુરુદ્વારાની અંદર જાઉં હા ત્યાં જાઉં તો તમારે જો આવી રીતના માથું ઢાંકીને રાખવું પડે એ બધાને આ લોકો નિયમ હોય નિયમતા શું હોય આપણને ખબર નહીં ત્યાં જરીક અંદર જતા હોય થોડુંક શૂટ કરવાનું હોય અને આવી રીતના કંઈક હોય તો દેખાય ભારી એટલે ભારી જબરો હોય યાર બધી સુવિધા બહુ ભારી છે જો અહીં તમે જાઓ એ ભેગું જો અહીં ગેંડી દીધી છે ત્યાં તમારે પહેલાં હાથ ધોઈ લેવાના છે પછી પગ ને એવું બધું ધોઈને પછી અંદર જવાનું છે એટલે એવા બધા નિયમ હોય તમારે થોડાક નિયમનું ફોલો કરવું પડે આજને એક વિડીયોમાં એવું હતું કે ઓલો ભાઈજી ગુરુદ્વારે જાય ને એવું સીન લેજો ફાર્મિંગ વિડીયો બોલો એ વિડીયોમાં લેતી કંઈ વાંધો નહીં મેં કીધું આપણે એ પૂરું કરી નાખીએ તો એ સીન શૂટ કરવા એટલે મેં અહીં આવ્યા હતા ને વળી પાછા ફેક્ટરી જાય ત્યાં શૂટ કરીને નીકળી જાય કિંમત જવાને તમને બધાને ખબર ક્રેટા ઓનલી છપરી ગાડીઓ ભાઈ નબરી ગાડીમાં અમે બેહતા નથી તો તમને બધાને ખબર છે ને तो ये देख लो पूरा कीचड़ हो रखा है इसके આ તો ઘોડાની જેમ જોડે છે ઘોડાની જેમ હાલે છે આ તો મિત્રો જોઈ શકો अरे मेरे भाई नाम इसीलिए चेतक रखा है इसमें भाई साहब हमारा 5 HP का ग्रीव्स का इंजन लगा हुआ है भाई साहब ग्रीव्स का डीजल का है इंजन भाई साहब जहाँ तो पटा लगा हुआ है फसलें खराब कर देता होगा जी એટલે આવું બધું કરાવવા કે આણવાર નથી હો ભાઈ તમને એમ થાય તો એક આણવાર હે માસીનો મિત્ર હા એક વિડીયો બનાવ્યો હતો એમાં હે ને કલર ને ઉડાડવાની હોળી રહી માતા હોળી આવી ગુજરાતમાં કોઈ રહી માતા એવી હોળી રહી માતા ધરાઈ રહ્યું એવી અમે હોળી રહી માતા જોયું ને આપણો અટકાનો ટાઈમ કેવો છે જેનો વિડીયો કિંગ ફાર્મિંગ ઉપર આવી જવાનો તું જવાનો હક નથી જોવાનો હું જોવાનો હો ભાઈ હા તો ઘર ભેગી ન થવાલો તમે જોજો બીજું હું કા પબ્લિક ને કે ને ઘર ભેગી ના થાય જોજો નહીં કોઈ ના ના પબ્લિક થોડી તારી જેવી થોડી ગાંડી છે તું એક ગાંડો હે વિડીયો ભાઈ એમ બનાવી લીધો ને હાઈનો સમય થઈ ગયો હાઈ અમે ખાવા જવાના હાઈ હવે ડબરા માણસ હોય ને એ બધા ફરેલું બેસે તમારો ભાઈ બેહવાનો હોય ખટારાની અંદર પંજાબમાં તમે જાઓ ખટારામાં ના બેહો ને તો તમે ભાઈ ખટાર નહીં પણ ટેમ્પો છે ટેમ્પામાં હાલીએ ભાઈ બીજું હું કારણ કે બધા કોઈ છે નહીં ખાલી અમે જ છે ઓ આ હે આપણો ટેમ્પો હાલો હું પૂડો તો જાણે કે બાવરિયામાં ઘા ઓલા ભાઈ નથી હવે આવજો તો જય માતાજી બીજું હું આપણી ટાટા સફારીની અંદરથી આપણે ઉતરીને આવી ગયા હે જોઈ લે પંજાબી ધાબે ખાવા હવે આજનો જોઈએ કે પંજાબી ઓરિજિનલ ધાબાનો સ્વાદ કેવો હોય કારણ કે ઓલી તો પ્રોફેશનલ 5 સ્ટાર હોટલ હતી ઓરિજિનલ ધાબામાં જોઈએ આમાં સ્વાદ કેવો કહે ધાબા ઉપર અમે બેસી ગયા હે ગધડીને જોઈ લ્યો આમાં સ્વીપ છે એલો જોઈ લ્યો એને એલો જ દેખાય છે બધી જગ્યાએ આપણે સ્વીટમાં જેલો નથી બાકી બધે ના અમારે એલો છે જો એ નબળી ના હે કંપની ના આયા તો 22 ના સ્વીટમાં લો આ પકતા ટાયર તમારી પાસે કઈ ગાડી છે હે તમારી પાસે કઈ ગાડી છે આ તો માતાજી સુખી રાખે લોડ અલ્ટો આ તો માતાજી સુખી રાખે લોડ અલ્ટો ખાઈ લીધું પી લીધું હવે નીકળી જાય મર્સિડીઝ જી વેગન ની અંદર હો ભાઈ મર્સિડીઝ આઈ મોર થતા આતા જતા નીકળ ધી નેક્સ્ટ ડે सत श्री अकाल भाई सारियानु ते दूसरे दिन तुम्हारा बीच स्वागत है ते आज हुण हमारा नितिन के कर रही है मैं थनु बताऊँ ए देख लो ए हमारी भट्टी है जे ठंडा पानी ने वास्ते नाखते ते गर्म होते होते इधर आते वेरी नाइस तो मेरी गल सुन हाँ ये इधर से डालने का है हाँ और इधर से निकलेगा बाद में वापस यहाँ से निकलेगा और गर्म पानी निकलेगा ठंडा नहीं चल अपना काम कर बहुत हो गया બધાને એસ્થેટિક થવાનો એવો શોખ છે ને કે વાત પૂછો માં અને બીજો દિવસ થઈ ગયો હોય ની જગ્યા ઉપર પણ હવે આ જગ્યા ઉપર હવે વેતી ના થઈ જવાના હે અને થવાના હે ઘર ભેગી ના રેડી તો આ જગ્યા ઉપર આપણો છેલ્લો દિવસ છે થોડીક વારની અંદર નીકળી જવાનો હે આ વગદીનો નાઈ લઈએ ને તો ઘરે કિંમત મેળ પડે હવારનો એટલે હવાનો વગદો થાય છે જોતા सिद्धि तो ચડ્ડા પહેરીને હાવ ખરેખર કોકની બેન દીકરીને વટાતી હોય ચડ્ડા પહેરીને તમે બહુ ખરેખર બહુ ભૂંડા લાગો તો કંઈ વાંધો નહીં હેલા રાખવી બીજું આપણે જવાનું હોય ક્યાં જવાનું હોય તને ખબર આ નહીં કે આગલા વ્લોગમાં કહેવાનું એટલે બધું આમ કહી દે તો રિવીલિંગ થઈ જાય ને તો આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો મિત્રો કેવું કરે કારણ કે મને લાગે વ્લોગ થોડોક લંબાઈ ગયો છે 8-9 મિનિટનો થઈ ગયો એટલું તો ઘણું ના કહેવાય મીંદડી મિત્રો પંજાબમાં દેખાડો તમને મીંદડી મિત્રો આ જોઈ લો પંજાબી મીંદડી ઓય કુડી ઓ કી કર દીએ ઓય પંજાબી કુડી જોઈ ને પંજાબી કુડી અડવાઈ દીએ એટલે પંજાબી મીંદડી અડવાઈ દીએ હા નહીં ને આપણે ગુજરાતમાં કેટલી ભાગે અને જો તમે સમજદાર હો તો આ મીંદડીની વાત નથી થતી મળી ભાઈ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડાયરાને